રાધનપુરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ઢીચણસમાં પાણી ભરાતા વેપારીઓ, રિક્ષા ચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 4 રસ્તાથી પટણી ગેટ સુધીના માર્ગ ઉપર મોટા ખાડા પડી જતા અકસ્માતનું જોખમ પણ વધ્યું છે। વોર્ડ નંબર 7માં આવેલી હરિદર્શન, શાંતિકુંજ, સાઈનાથ અને શિવ રેસિડેન્સીના લગભગ 450 પરિવારો જળ ભરાવાથી પ્રભાવિત થયા હોવાનો સ્થાનિકોનો દાવો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણી અને ખાડાને કારણે દરરોજ 3 થી 4 લોકો પડી જાય છે। ખુલ્લા પ્લોટોમાં પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફેલાવાની ભીતિ સર્જાય છે। ચૂંટાયેલા 4 કોર્પોરેટરોમાંથી એકેય વિસ્તારની મુલાકાત ન લીધી હોવાનો આક્ષેપ કરીને સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે। રાધનપુરમાં જૈન સમાજના મહારાજ સાહેબનું ચોમાસું ચાલી રહ્યું છે, ત્યારે ગંદકી અને જળ ભરાવાની સ્થિતિને લઈને જૈન સમાજમાં પણ નારાજગી જોવા મળી રહી છે। કોંગ્રેસે ચીફ ઓફિસર નિયમિત હાજર રહેતા ન હોવાનો આક્ષેપ કરીને પાણીનો તાત્કાલિક નિકાલ, સફાઈ અને રસ્તાઓનું સમારકામ કરવાની માંગ કરી છે। આજ રોજ રાધનપુર નગરપાલિકા ખાતે રાધનપુર કોંગ્રેસ શહેર સમિતિ અને વેપારી મહાજન મંડળ દ્વારા રાધનપુરમાં જે ચોમાસા દરમિયાન ઉદ્ભવેલા પ્રશ્નોના નિકાલ માટેનું એક આવેદનપત્ર આપવા માટે અમે લોકો અહીં આવ્યા છીએ। રાધનપુરમાં જ્યારથી વરસાદ થયો ત્યારથી રાધનપુરની હાલત ખૂબ કફોડી થઈ ગઈ છે। એક પણ રોડ રસ્તો અત્યારે બજારમાં આવી શકાય એવો નથી, ત્યારે વેપારીઓના ધંધા પણ બહુ તકલીફમાં મુકાઈ ગયા છે। ત્યારે અને આમ પ્રજા જ્યાં નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાઈ ગયા અને આને કારણે અને 1.5 વર્ષથી જે આ ભારતીય જનતા પાર્ટીની બોડી એ નગરપાલિકામાં બેઠી છે ત્યારથી આ 1.5 વર્ષથી એક પણ નોંધપાત્ર કામ આ નગરપાલિકાએ કર્યું હોય એવું લાગતું નથી। એટલે એક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે અમે શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રફીકભાઈ અને અમારી ટીમ અને વેપારી મહામંડળ અહીંયા અમારી સાથે આવ્યા છે અને આ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે મેઇન બજાર ત્યાં વેપારીઓના ધંધા હોય છે ત્યાં પણ અત્યારે છેલ્લા 1 મહિનાથી જવાય એવી કોઈ પરિસ્થિતિ નથી અને આવી કફોડી પરિસ્થિતિમાં બોડી પણ કોઈ ગંભીરતા દાખવતી નથી। સાથે સાથે ચીફ ઓફિસર જ્યાંથી આ ચોમાસું ચાલુ થયું ત્યારથી વરસાદના પ્રશ્નો થયા ત્યારથી અહીંયા એક પણ જગ્યાએ એમણે એમની મુલાકાત લીધી નથી। તો એમણે એમની જવાબદારીની પણ ગંભીરતા હોવી જોઈએ। આ ગંભીરતા એમને બતાવવા માટે અને પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે અમે આજે નગરપાલિકામાં આવ્યા છીએ। અમારી ખાસ વિનંતી છે કે તમે માત્ર ભ્રષ્ટાચાર તરફ ના જુઓ, વિકાસ કરો છો પણ ભ્રષ્ટાચાર રૂપી જ વિકાસ અમને દેખાઈ રહ્યો છે। ત્યારે પ્રજાના પ્રશ્નો માટે અમે જ્યારે ચૂંટાયેલા નથી ત્યારે અમારી ફરજ એ છે કે આમ પ્રજાને કાંઈ નુકસાન ના થવું જોઈએ, આ ગામનો વિકાસ થવો જોઈએ અને વિકાસ ના થાય તો તમારે તમારી જવાબદારી સંભાળી અને રાજીનામું આપી દેવું જોઈએ। ખાસ મારી કહેવાની વાત એ થાય છે કે શહેરના શ્રેષ્ઠી અહીંના કુળગુરુ કહેવાય એવા જૈન સમાજના અભયસુરી મહારાજ જ્યારે મંજણ જૈન સમાજ માટે પણ એક ગૌરવની વાત હતી। આપણે રાધનપુરના નગરપાલિકા અને રાધનપુરના રોડ રસ્તા જોઈ એ ખૂબ દુઃખી થયા છે। એમને પણ જ્યારે ગુજરાત રાજ્યમાં રજૂઆત કરવી પડતી હોય ત્યારે આ નગરપાલિકાએ છે ને ખૂબ ગંભીરતાથી આ વાત લેવી જોઈએ અને આપણી ઇમેજ બગાડવાનો જે આ પ્રયાસ અહીંયા થયો છે તો તમારી આ જવાબદારી સમજી અને તમારે આ વિશે તરત તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ। અહીંયા વેપારીઓ સામે કેબી સ્કૂલમાં 2,000 છોકરાઓ જ્યારે અહીંયા ભણતા હોય ત્યારે એ આમ છોકરાઓને પણ બિચારાઓને તકલીફ પડે છે, ત્યારે તમારી કોઈ જવાબદારી તમે લેવા તૈયાર નથી। આ ટૂંક સમયમાં આ બાબતે જો ગંભીરતાથી નગરપાલિકા પગલાં નહીં લે, ખાસ અમારું એ જ કહેવાનું છે કે આ જવાબદારી આ બંનેની હોય છે અને જો તમે મુખ્ય પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર ન હોય તો પ્રજા કોની પાસે આશા રાખે। એટલે અમે ખાસ કહીએ છીએ કે તમારી સતત અહીંયા હાજરી હોવી જોઈએ અને તમારે પ્રજાના તમામ પ્રશ્નો માટે ખૂબ ગંભીરતા દાખવવી જોઈએ। આગામી સમયમાં જો તમે આ બાબતે કાંઈ કામ નહીં કરી શકો તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તમામ પ્રજાને સાથે જોડીને રાધનપુરના વિકાસ માટે જે કામ થશે એના કરવા માટે અમે કોંગ્રેસ પાર્ટી અને તમામ લોકોને સાથે લઈ અને કાર્યક્રમ આપશું। બિલકુલ ધંધા કરી શકતા નથી, રિક્ષાવાળા રિક્ષાનો ફેરો કરી શકતા નથી, 4 રસ્તાથી કોઈ પણ પેસેન્જર બજારમાં પાટણી ગેટ સુધી આવી શકતું નથી। અને બીજું કે ખાસ મારે કહેવાનું કે વોર્ડ નંબર 7 હરિદર્શન સોસાયટી, શાંતિકુંજ, સાઈનાથ અને શિવ રેસિડેન્સી 400 થી 450 ઘર છે જે રાધનપુર નગરપાલિકા વિસ્તારની અંદર આવે છે, જે ટેક્સ ભરે છે, એની અંદર એટલી કફોડી હાલત છે કે આ એટલું પાણી ઢીચણ સમૂહ ભરાઈ ગયેલું છે અને ખાડા એવા છે। અમે મારી ઓફિસ એની બાજુમાં છે, હું દિવસની અંદર 3 થી 4 વ્યક્તિને તો પડતા જોઉં છું, બરાબર। એટલે તાત્કાલિક એમને પાણીનો નિકાલ કરવા માટે અમે રજૂઆત કરવા પણ આવ્યા હતા। ચીફ ઓફિસરનું તો બિલકુલ નામ જ ખાલી એક પાટિયું છે, બાકી એમને પાટિયું હટાવી નાખો જો હાજર ના રહેવું હોય તો। બિલકુલ ચીફ ઓફિસરને કોઈ નૂટન છે, બિલકુલ કોઈ કામ કરવામાં કોઈને રસ નથી। અને 7 નંબર વોર્ડના 4 કોર્પોરેટર ચૂંટાય, એક પણ કોર્પોરેટર હજુ સુધી સાઈનાથ સોસાયટી, હરિદર્શન અને શાંતિકુંજની અંદર આંટો નથી મારે।
એક સોસાયટીની સમસ્યા કે આખા શહેરની સમસ્યા 5 સોસાયટીનો સમસ્યા છે. શહેરની સમસ્યા નથી. એક પર્સનલ કોઈને નથી. મેઇન હાઈવેની બિલકુલ હાઈવે ઉપર ઢીચણસમાં પાણી છે અને સોસાયટીની અંદર તો ખુલ્લા પ્લોટો જે પડ્યા ને એની અંદર એટલા મચ્છર છે, કાલ ઉઠીને આટલી પબ્લિક મોજી થશે તો જશે ત્યાં. દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ.